ભારતમાં યોજાનાર ચંદ્રગ્રહણ કેટલાક વિસ્તારોમાં દેખાવાનું હોવાથી ભાવનગર શહેર જિલ્લામાં પણ તેની અસર જોવા મળી હતી। ચંદ્રગ્રહણને પગલે ધાર્મિક પરંપરા અનુસાર શહેર જિલ્લામાં આવેલા તમામ મંદિરોમાં સૂતક લાગુ કરવામાં આવ્યું હતું। સૂતકકાળ દરમિયાન મંદિરોના કપાટ બંધ રાખવામાં આવ્યા હતા। પરિણામે શહેરના મંદિરોમાં દિવસભર સુમસામ માહોલ જોવા મળ્યો હતો। ગ્રહણ પૂર્ણ થયા બાદ નિયમ મુજબ મંદિરોમાં શુદ્ધિકરણ વિધિ કર્યા પછી ફરીથી દર્શનાર્થીઓ માટે દ્વાર ખુલશે તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી। ભાવનગર જસોનાથ મહાદેવ મંદિરના પૂજારી ગોસ્વામી પ્રવીણગીરી ધનરાજગીરી હાલ આપણા ભાવનગરની વિશ્વની અંદર ચંદ્રગ્રહણ હોવાથી ભાવનગરના તમામ મંદિરો સવારથી સાંજ સુધી બંધ રાખવામાં આવેલ છે। તો આ ચંદ્રગ્રહણ છે પણ પાળવાનું થતું નથી, પણ આનો વેધ આપણને 8 કલાક અગાઉ લાગે છે, એટલે મંદિર સવારથી જ આરતી પૂજા કરીને બંધ રાખવામાં આવેલ છે અને સાંજે 7 વાગ્યા પછી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે।